નમસ્કાર મિત્રો. હવે થયું છે ગુજરાતમાં ચોમાસાનું આગમન. આજે ગુજરાતના અનેક જિલ્લાઓ અને શહેરો અને ગામડાઓમાં છૂટાછવાયો વરસાદ પડ્યો. તો ચાલો જાણીએ આજના તાજા અને મહત્વના સમાચાર. આજના મુખ્ય હવામાન અપડેટ અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી કલાકોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. સૌરાષ્ટ્ર વિસ્તારના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવનની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદ અને અરવલ્લી જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની ઝડપ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ હવે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને ખેડૂતો, માછીમારો અને મુસાફરી કરતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન જવું, મોટા વૃક્ષોની નીચે આશરો ન લેવો અને વીજ થાંભલાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આગામી 24થી 48 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. તેથી બહાર નીકળતા પહેલા સ્થાનિક હવામાન અપડેટ જરૂર ચેક કરો. અત્યારે માટે બસ એટલું જ. ગુજરાતના તાજા હવામાન સમાચાર અને રોજિંદા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.